ઘેર જ જતો તો. કેમ શું કરવા? કોમ હતું એટલે હું નરવો નહીં હો ભાઈ. એટલે એવું કોમ નતું. તાણી ઘૂમતે ખરેખર સેવા કરવાનો મોકો જબરજસ્ત આવ્યો છે અને આપણે મળી અને સેવા કરવાની છે. કની મારી હે તમારી નહીં. તાણી 3 જણા ગરીબ આવ્યા હતા ગામમાં. હં. હું હરીભાઈ 2 જણા હોય ગેટે ઉભા હતા નહીં એટલે એ કોક પેલું પહેરી અને ગામમાં પ્રોગ્રામ કરવાના છે એટલે અમારી રજા લેતા હતા એટલે પછી અમે રજા આલી દીધી. કીધું વાંધો નહીં તમે તાર પ્રોગ્રામ કરજો. મનોરંજનનો ઓય ઓય અચે એટલે મને કે તમારા ગામમાં પૈસા તો આલશી ને બધા. કીધું અમારા ગામની વાત જ ના કરો, પૈસા તો યા તમારે ઢગલો આવશે. એવું એમ? ઓય પછી મેં અને હરીભાઈએ 500 કરી અને 1000 રૂપિયા તો એને તરત આલી દીધા. અને એમાં એક વડીલ જોવો હતો બાપડા હાવ ગરીબિયા આપણને જોઈને દયા આવે એવા. એવું ઓવે અચે એટલે મને કે ભીખ માગવી એના કરતા આવો પ્રોગ્રામ કરવો સારો. મનોરંજન કરવું સારું એમ. એટલે 5 વાગે મનોરંજનનો પ્રોગ્રામ છે એટલે તમારે આમ છોકરા હોય ને તો છોકરાને લઈને જોવા આવવાનું છે. બરાબર. અને તમારે શક્તિ પ્રમાણે 100 હાલવા હોય, 500 હાલવા હોય, 1000 હાલવા હોય, જે હાલવા હોય ને એ હાલીને એને રાજી કરવાના. એ પૈસાની વાત વાકણ નહીં કરવાની. ઓપડો મારી વાત. ભીખ માજીને ચલાવતો હોય ને એવી પરિસ્થિતિ હાલ મારી છે. બરાબર છે. આપણે તો બિંદાસ જોવા બના છે. બાકી આ પૈસાની આશા આપણે પાસે નહીં રાખવાની. કહી દે જોઈએ ને તમે. હં. એટલે એને તો આપણે એવું નહીં કીધું. હે આ તો હું કહું છું કે ફૂમતે 500 રૂપિયા હાલો ની તો સારું લાગે એમ. એટલે ઓપડો સેવા કરવી હોય ને સેવા તો પહેલા ઘેરથી હેડાય, પછી કુટુંબથી હેડાય, હા અને પછી ગામથી હેડાય. એટલે ઓપડો મારી ખુદની પરિસ્થિતિ સારી નહીં એટલે મારાથી હેડો. હા હું શું કરો સેવા કરું લે વાત કરો સાથે. અમુક જગ્યાએ હારામાં 25 રૂપિયા આલ્યા હોય ને તો હારું, નકે મરી જાઓ ને તો યમરાજ છે ને જેટ ઉપર ઉભા રાખશી કે આ ડોહાન પહેલા છે ને સાઈડમાં કરજો અને નરકમાં જ મેલવાનો છે સીધો. એટલે ઓપડો યમરાજ ને મુસાની સવાલ કર્યા વગર નહીં રહું. એને કહો કે મારા પાસે કોઈ હતું શું આલું હું મારી પરિસ્થિતિ નહીં જોતા ભગવાન. હારું હેડો. તારી પછી હારું જો આવ્યો હું ચોથી આવ્યો શિખર 1 નંબરનો ભિખારી ધોવામાં તચો મુહૂર્તમાં. આવો ખેગારજી. આવો હરીભાઈ. 1 મિનિટ હો. બાસ્કુજી એ ભૂપતજી બહાર આવજો લ્યા. શું થયું? હે શું થયું? કોઈ નહીં થયું. ચોય માથાકૂટ થઈ ગયા? ના ના પૈસા ઉઘરાવાના નહીં? ના રે ના ચોય જવાનું છે? ના તો ચમ બધા ભેગા કરો છો તમે? થોડું કોમ છે એટલે. હું કોમ છે પણ સારી વાત છે. એ હરીજી કેમ એટલો ભારે ભોગા પાડો છો? વાયકણ તો આવો. અરે જે કેવું હોય વયા આઈને કહો. એટલે તમારે ખેગારજીને કોઈ વિરોધ છે? એના કરતી તમારે ઘેર કીધું તો તમારે ઘેર આવત પછી. અલ્યા ભાઈ મોટા સાહેબ છે એ રહ્યા, ઈવના ઘેર જવું પડશે તમારે વાત કરવા માટે. આવો શું છે હરીભાઈ? થોડી વાત કરવી છે એટલે હાની વાત છે હરીભાઈ? પણ શાંતિથી રાખો. ભલાદની કોતો ખરા. એટલે કોઈ ઉઘરાણું લઈને નહીં આયા ને? ના ભાઈ ના રૂપિયાનું ઉઘરણું નહીં. એટલે શાંતિ રાખો ઘડી કોફળવા દો કી. અરે પૂછવું પડે ભૂપતજી. અરે હારી વાત છે ને મનોરંજનની વાત છે. મનોરંજનની આજ આપણા ગામના ગોદરે મનોરંજન થવાનું છે. કેવું મનોરંજન? પેલું ટીવીમાં આવી પેલા કાર્ટૂન ટોમ એન્ડ જેરી એને આપણા ગામમાં આવવાના છે લ્યા ગોદરે. ઓય પેલું ઉંદેડું અને મૈનાડી 2 જણા દોડતા હોય ખબર છે ચડે 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 ચડે. હવે યાદ આવ્યું, મારો છોકરો જોતો હોય છે ટીવીમાં. ઈ પ્રોગ્રામ આજે આપણા ગામના ગોદરે રાખ્યો છે 5 વાગે. ના હોય ઓવે એનું કેવા આવ્યો તો ભાઈ. અરે શું બકાવે છે ભલા આદમી. હવે એરે ટીવી માં ચોન હોય કર ચો ટીવી માં આવડા હોય છે એ ચોવા દેખાય આપણને. અરે મારા કાકાની જોગન એનો ગેટઅપ હોય ભૂપતજી. આ તો એમ કોક ભલા આદમી કે મોરા પહેરીને માણસો નાટક કરશી. ઓવે એ બધું તો બરોબર છે ભૂપતજી, પણ હરીજી ચમ કહેવા આવ્યો? આમ તો એના માણસો કહેવા ના આવે. સાચું. એટલે બાસ્કુજી એને જ માણસો આપવાના હતા પણ હું ચમ આવ્યો ખબર છે? મને જીવ બળ્યો એટલે હું આઈકણ આવ્યો છું. ચમ જીવ એટલે ભૂપતજી હું અને વાઘુજી 2 જણા ગોદરે ઉભા હતા અને અરે માણસો રિક્ષા લઈને આયા. બરાબર. અને એને મને કીધું કે કાકા તમે રજા આલો તો અમારા ગામમાં આવો પ્રોગ્રામ કરવો છે. એટલે તમે તો ગામના સરપંચ છોલ્યા? હા ભાઈ મને ખબર છે કે હું સરપંચ નહીં એટલે અમે શું કર્યું ખબર છે? એ માણસને લઈ અને પછી સરપંચ જોડે જા અને જોડે રહીને રજા અલાવરાઈ. રજા આલી દીધી સરપંચે? ઓવે એટલે સરપંચે 2000 રૂપિયા વાપરવા આલ્યા. હાવ ગરીબ માણસો ઈ લ્યા. એવું છે? તો તારી 500 રૂપિયા મેં આલ્યા અને 200 રૂપિયા વાઘુજી આલ્યા. ના એ તો સારું કહ્યું. સારું કહેવાય. સારું કર્યું ભાઈ. તો તાણી અરે હરીજી અમે આવશે જોવા. ભૂપતજી મેં તો નક્કી કર્યું છે
કે 5 વાગે હું અને મારો પરિવાર ગોમનો પ્રોગ્રામ જોવા જા હા અને 25 રૂપિયા ટેકોય કરશે. અરે ભાઈ અમારાથી જે થાય ને અમે ટેકો કરશો. બરાબર છે. અલ્યા ભાઈ આપણા લીધે કોકનું ઘર હેડે તો ભલે હેડતું. હા અને આપણા ગામનું નામ આગળ જાય છે કે હા કે અમુક ગામના માણસો દાતાશ્રી હતા મારા ઓળખ્યા. સાચી છે. અને મારો છોકરા રાજી થાય જોઈને તો દાણી એટલે મનોરંજન ની થાય અમે કેટલા વાગે છે? 5 વાગે હા તો અમે આવી જાઓ. તો ગામમાં ભેગા થ. હારું હારું. એ હા બાપુજી એ ટોટી મિલીનું હમણાં આવજો, કોમ છે થોડું. વળી શું કોમ છે? અરે કોમ છે, એટલે કોમમાં કોઈ ભલે વાર નહીં હોય ને હમણાં પાણી જતું રહે. ભલે વાર જ છે. એવું? ઓવે હા હા કોહડ. બાપુજી હા ગામમાં 3 જણા આયા હતા, પેલું બધું ટોમું ઝેરી ને એવું બધું પહેરીને નહીં ફરતા. તે શોખ ભરતા હેડતા આપણે શું? ના ના હા એટલે હું ને હરીભાઈ 2 જણા ગેટ ઉપર બેઠા હતા ને એટલે આયા કે તમારા ગામમાં હરી પહેરી અને અમારો પ્રોગ્રામ કરવાનો છે એટલે કે કોઈ બોલશે જ નહીં. એટલે મફુજી તમે જુઓ ને હા. તો આપણા હાવ ગરીબ હતો. એવું હે? ઓવે અને એમાં એક તો ડોહો પણ હતા ઉંમર લાયક ઓહો તાણી. વીક પરિસ્થિતિ વાળા. હા હા તમે જુઓ ને તો તમને તો દયા આવે. હા હા પછી આપણે ના પડાઈ જાય ને ના 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 પડાય. એટલે કીધું તમે તાર કશો વાંધો નહીં, અમારા ગામમાં કોઈ નહીં બોલે, પ્રોગ્રામ તમે તાર કરો. હા એ તો બરોબર છે. એટલે કે જોવા જ બધા આવશે ને અને કે 25 રૂપિયા આવશે ને. કીધું અમારું ગામ એટલું દયાળુ છે ને એટલે કીધું તમારા પૈસા તો તરત ભેગા થઈ જાય. હા હા એટલે મન કીતાણ તઈ 2 તણા કી કહેજો ને અમુક જગ્યાએ. એટલે કીધું આખા ગામમાં તો નહીં બંધાતા પણ અમારા ઘરમ કહી દે. હા એ તો બરોબર. હા એટલે કે કશો વાંધો નહીં. પછી મફુજી હા. મને તો જીવ બળ્યો ને, હું 1 રૂપિયો કોઈ ના આલું, પછી 500 રૂપિયા મેં અને 500 રૂપિયા હરીભાઈએ. પણ તમારે એકલા ચો હાલવાના હતા? હા આપણે ભેળા ઉઘરાઈને હાલો. મફુજી એવી રીતે વિશ્વાસ ના કરાય. આ ડાબડી મૂઢો હા અત્યારે મેં કીધું તો છૂટી પડ્યો તરત. શોખ છૂટી પડ્યા મોંઘા જાવ હેડો બધા ભાંજે 500 રૂપિયા પડાવ અને હાલો આપણે. એટલે હાલ નહીં, તાણ? હજુ તો 5 વાગે ચાલુ થાય. એવું છે? હવે આમ છોકરા લઈને આવશો ને તો મજા આવશે. એટલે 2-4 હજાર રૂપિયા કરી હાલો આપણે ઉઘરાઈ. ઈ તો મફુજી હવ નું રાખો ને. એવું છે? હા પણ 500 હાલશી ઈ હા હાલશી જોવાના? એ તો તમે હશો ને, હા તમે ઈકણ નહીં હોય. પછી તો બધા હું અલગ કાઢી હું નહીં લાયો ને ઘેર પડ્યા છે ને પાકીટ ભૂલી ગયો છું. અરે મફુજી પબ્લિક ભેગી થાય ને એટલે ગોમ વચ્ચે માગવાના એટલે લાસારી માલ દે અહીં. એ પછી ભલે વાર ના આવે. મારી વાત સાંભળો, તમારું નામ તો છે જ ગોમમાં બરોબર. હા, હા. ગમે તે સારું આયોજન હોય ને તો તમારું નામ પહેલું હોય છે. ઓહો. ગમે એ પૈસા લખાવાના હોય ને તો તમારું નામ પહેલું હોય છે. એટલે મેં એને વાત કરી હતી, કીધું અમારા ઘરે એક વડીલ છે ને હા. એના તો કીધું 10,000 રૂપિયા સિવાય નહીં હોય. હા એ તો લખાવા પડે. હા. પરિસ્થિતિ વીક હોય તો આપણા જોડે સવાર હોય તો લખાવા પડે. હા, એટલે કીધું એ તો તમને 10,000 રૂપિયા આલશે જ. હા એ તો હું જોઉં પછી ખબર પડે. હા, તો એવું લાગશે તો હું લખાઈ દે. 5 વાગે આવજો. હારું હારું કશો વાંધો નહીં. એટલે એ તો નાચે જાતા હોય ને, ખાલી હાથમાં આલવાના એટલે એને નાચતા નાચતા પૈસા લઈ રહી. હા એ તો એનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું. હા, વાત હારી લઈને આયા છો. તાણી. હા હા એટલે કીધું જીવનમાં છે ને કોકનું સારું કર્યું હશે ને તો હીરું ભગવાનના તો આપણે લખાય. હા હા આશી મળે આશી મળે. હા વાતેડી મળે ને આશી મળે. હા કશો વાંધો નહીં આવી જાય હું. 5 વાગે હો. હારું હારું બેહું ના હે હા બેહું ના હે ના ના બેહું નહીં. હારું હારું લે ખેગારજી હા કોઈ તો કોઈ દેખાતું નહીં. કેમ તો રડાકટ જેવું લાગતું નહીં. અને હરીચો છે આપણને કઈ નેતો આવ્યો નહીં. હા ભૂપતજી હા આ રે મશ્કરી તો નહીં કરીને આપડી. શી ખબર હવે પબ્લિકે આવી ગઈ છે બધી. એ વાતે સાચી હે ભૂપતજી. હા એવું જ નહીં કે આપણે મોડા પડ્યા હોય. ના ના બસ કે આપણે ટાઈમ સર આવી ગયા છે ભલા આદમી. એ ટેણી કોઈ મોરા વાળા આયા તા રંબા વાળા? કોઈ નહીં આવ્યું? હવે નક્કી હરી મશ્કરી કરી જો, બીજું કોઈ નહીં. જો હરીએ મશ્કરી કરી છે ને તો હમું નહીં રહો, ચોખ્ખી વાત છે. એટલે મારે મોડું થાય છે ખેગારજી. અલ્યા ભાઈ કોમ તો અમારે છે યાર. પણ સેવા કરવા માટે આયા છો હોય કણ. અરે શેવાન વળી જોવાય મળે કે આપણને? એમને હરી વાતો જ વી કરતા હતા ખબર છે ને તમને? હરીની વાતો ને ગધાડાની લાતો. ઘડી વાર બેહો, વાટ જો, કોઈ ના આવે તો ઘેર. હા બરોબર છે ભાઈ. આ છોકરો આવી ગયો છે ને જોવા. ખેગારજી હા પેલી બધાને પૂછ્યા હો કે કને પૂછું? અરે ગામના ઘણા બેઠા છે. જો તમે જો શરમ આવે છે કે શું? ખેગારજી શરમ આવે છે બહુ. આ યાર ઢબુડો તો
ટીંગુ થઈ ગયો હાથ મિલે તમે કોણ? હા અલ્યા ભલા આદમી તમે ચો બોલાવો છો યાર મારું પહેરેલું શું દેખાતું નહીં તમને અરે મોરું પહેર્યું છે પણ મોય તો મોણા જ છે કે ભલા આદમી પણ ભલા આદમી બોલતે ના ફાવે યાર અને હે ખેગારજી હા હરિભાઈ એમ કહેતા હતા કે બાપડા હાફ ગરીબ છે પણ આ ભાઈ રહ્યો ને એ સુખી ઘરનો લાગે છે હો I don't think so. No, 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 no. ના ના યાર ઉંમરમાં તો ઘણો મોટો છે No, 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 no. It's never, ever, ever, ever. ઈ ખબર હું સમજાવે છે જવા દો કી બધું હવે તમારું મનોરંજન ચાલુ કરો હડો. ચાલુ કરો મનોરંજન અમે જોવા છોકરાને હાલ જતા રહ્યા છે ને એટલે આયો હતો રાજી થો. વાત સાચી એ ડબડું આવ્યું અલ્યા ઘૂમતે રંબા દો કી ઘૂમતાઈ બાપડા ને આ મજબૂરી ચેવા કુદાડા છે કે મજબૂરી થાત તો ના મિલાવાની યાર. હવે એ તો હાલ તો ઢબુડું છે કે હરખમાં આઈ ગયા હરખમાં. કાયા ના થતા હો ગરીબો છે એ નહીં જોઉં યાર. શું થયું ભાઈ કશું કરતા નથી યાર. ભૂપતજી હરીજી એક ભૂલ કરી. હા સરપંચને કહીને એક માઇક બંધાયું તો સારું હતું. સાચું પણ બાસ કઈ માયક ના પૈસા બાપડા કોણ હાલે આ તો હાવ ભિખારી છે આ જબર રમે છે હો ભાઈ આ તો મેં ઘોડો મારો પર આટલી બધી અલ્યા ઘૂમતે રંબા દો કી એ ખાપો ના છોડ લે ખરા ખરા ઓહો હો હો શું છે આ ભૂમતે મસ્તી કરે છે થાપો સોળે છે શું છે ભૂમતા કાકા મને થોડી છોકરું સોળે છે આ તો એ તો રમેશ કરે છે હા નવાઈ લાગે છે તમારી ચાલુ કરો હાડો વાહ ભાઈ વાહ જબર એ ભૂમતા કાકા આ બાજુ આવ શું છે હેરાન ના કરતા શું કરે યાર? હારું પારી રજા લેવરાય છે ગરીબ છે રમવા માટે આવે છે એ તો મને વાત કરી હતી પેલા ઓકા મુજે વાત કરી હતી પણ એનો ખુદ વખત નહીં આવ્યો બોલો. મને વાઘુજી જ કહેવા આયા હતા તાણી પછી મને કે ગરીબ છે ને આપણે ટેકો કરવાનો છે એને 500 રૂપિયા તો આલ્યા છે કરી દઈએ ટેકો અમને 500 રૂપિયા કરી આલવાના છે હો બધાને મફુજી અમને હરીભાઈ કહેવા આયા હતા પણ હીરે ખુદ હોય આયા નહીં એ તો આવશે બાપુજી હા. મને નહીં તો હાલ મોઢા મેલવા પૈસા વસ્તી બોલાવો વસ્તી બોલાવો એને પૈસા થઈ જાય અરે મપુજી વસ્તી તો ઘણી આવી છે પણ શેઠે બેઠી છે જેમ કે પૈસા આલવા પડે છે. નહીં, આ છોકરા નહીં આયા બધો હા તાણી પછી છોકરાને મનોરંજન કરાવો હા આ બાબત વાંકડા છોકરાને મનોરંજન બોલતા નહીં ટીકડી વળી બોલતા નહીં ટીકડી વળી એ મોટા બધા હોટ લઈને આવતા રહ્યા છો તે આપણા ગામમાં આયા છે
આવું ના કરો રે ભલા અમને રહેતું યાર. સુધરી જો કે અને આપણો ગુદામ ખાલી 30 રૂપિયા લઈને જ આયા છો એ રમો રમો વાય રંગા ચંગા કૂદો કૂદો એ બીજા છોકરા રમવો જ રમજો એવું ના કરે એવું ના કરે એવું ના કરે. એ રમો ને રમો અરે કૂદો કી યાર થાચી રેલા છે આવા છોકરા છે તું. અલ્યા હા તમે તો છોકરા કરતી ભૂંડા છો અરે ફૂમતાઈ ગરીબો છે બાપડા આવું ના કરાય હાવ રવા દો તાણી શાંતિ રાખો કે મજા આવ્યો છોકરાને મજા આવી ફૂમતાઈ રૂપિયા બધન કાઢવાનો નો આઈ જો બાપડા ગરીબ છે જો હવે છે છોકરા હવે છે. તમે યાર હું મનોરંજન કરો. ગરીબાની મજાક ના ઉડાવો રમવા જો અહીંયા ના ના ના. બાબા જોવો હમણાં આવો એમ તો પછી જોયા. અરે હાથથી છે ને કેટલો ને ભમાઈ નાખેલા છે. હા તમારા જેવા ઢબુડોનું કોઈ ના આવે લ્યા. કોઈ ના આવે લ્યા ગમે એટલું દોર કરો તોય. હા ઉએ રમે નહીં હું કહું છું પૈસા ઉઘરાવો પૈસા ઉઘરાવો તો છોકરા જ આયા છે વસ્તી તો આવી નહીં વસ્તી તો આવી છે પણ શેટી ઊભી રહેશે છે બાપુજી કશો વાંધો નહીં આપણે હાલવા છે તમે ચિંતા ના કરો લાવો હડો પહેલા ફૂમતે જોડે માંગજો કેટલા હાલવાના છે જે તમારી ઈચ્છા હોય 1500 2000 જેવા હું હાલું છું હેડો હવે એટલા બધા તો ના વાત કરો છો લો. એટલે સેવામાં જ હાલવાના છે 500 રૂપિયા લાવો ભલા આદમી અરે 500 રૂપિયા પર અંતાણી જો અભડો આપણાથી છે ને 30 રૂપિયાનો ટેકો થાય એમ છે. બીજો ટેકો થાય એમ નહીં. હા એટલે હાજી વાત કરે છે 30 રૂપિયા ના તો મમરાય નહીં આવતા 30 રૂપિયા તો અત્યારે છોકરાય નહીં લેતા ભલા આદમી અહીં ગમે એવું હોય. તાણી હા કશો વાંધો નહીં લો બોલો ભેળા હાલા બધા અરે એ તો હાલ દીધા કેટલા હાલ્યા 500 રૂપિયા હા મેં આલે હો 500 તમે લેતો નહીં યાર. કોણ છે મેન કોણ છે લ્યો અરે હારો કે મને પૈસા આલવા જો આપણા ગામમાં આયા છે પાલવું તો જુઓ કે ભાઈ એ બાપુજી તૈણન આલજો તૈણન ભાઈ ચાલો તો જો આ મનાળા ના લે ફૂમતે તમારે નહીં હાલવા ચાલશે આ બધા અવતારો આલ્યા છે લેતો નહીં યાર પૈસા નહીં લેતો કઈ નો. આ હળી ગયેલી નોટો લી તૂટેલી ચિયા પટારામથી કાઢી છે ચાલી જાય હો એ ઢબુડા બહાર થી છે અંદર થી માણસ છે હા આઈ દો આ જોડે નહીં. આ બંકા આગળ તો ભલ હાથ જોડી લ્યા. આ ભાળો ફૂમતે આપણા ગામમાં એને રમવા આવ્યા છે એટલે એવું ના કરાય ગરીબ છે લ્યો 30 રૂપિયા આપણા લખી જાજો. એ
આટલો બધો હાથ ભારે પડે યાર. ના ના આમ તો શાંતિ રાખો કે લ્યા આ રમો રમો. રમો લ્યા હમણાં દઈને રમો. ચાલુ રાખો. કેટલા પૈસા થઈ ગયા બાપુજી? સારું સારું બાપડા. એમાં ભૂજી ઘણી વાર ફૂમ થઈને ક્યારેય ઉતારવા છે. બાપુજી મારે પહેરવું છે. ફોટો પાડો ખાલી એક જ. અરે એક જ ફોટો પાડો છે અને મારે હારી પહેરવું હાર્યું. હા. હાર્યું. એ ફૂમતે બંધ થવા કે હું કીધી લે? તમારા પહેરવું હે અરે એ તો આપણે હા ના કાકામાં પહેરવું હે એવું છે એમ? ના થાય એ રહ્યું. ના કાકામાં તો પહેરવું અરે થઈ રે ભલા આદમી ચેવી વાત કરો છો તમે? થઈ રે થઈ રે. એક કામ કર, તું પહેર, હું ફોટો પાડું હો. ચાલ એ ઉભો રહે. એવું ના કરાય લે એવું ના કરાય. શું છે તમે છોકરા વાજે ભલા? અરે મારા છોકરા ફોટો પાડવો છે આ પહેરી. એ તો વચ્ચે ઉભો રાખો ભાઈ. અરે પણ આ પહેરવું છે મોરું. હા એમ નહીં, આ મોરું પહેરવું છે મોરું. ચંપલ. અરે ભાઈ મારી વાત સાંભળો, તમે મોરું પહેરવા આલો, જે પૈસા થાય એ ખેગાડજી આલશે. હા હા. No, 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 એ no. શાંતિ રાખો લે, ફોટો પાડવાના 500 રૂપિયા આલ્યો તમને. વાત કરો છો, મફત ફોટો નહીં પડાવો મારે. It's never, એ, ever, એ ભાઈ, એ. ever, ever. એટલે અમે હોય કઈ સેવા માટે આયા હો, કોઈ જોવા માટે નતા આયા. તમે ગરીબો છો ને એટલે. અને અમે ફોટો પાડવા ના પાડો છો લે. માથાકૂટ ફોટાની જ છે. હા. કશો વાંધો નહીં, હું પડાઈ ગયું હેડો. અરે એમ નહીં. 500 રૂપિયા આલો. હા? 500 રૂપિયા લાવો હેડો. આ મોરું આલો. મારું આ પહેરવું આ છે? મોરું મોરું. લ્યો ભાઈ. ચીવ પહેરવું છે કે લે? કયું પહેરવું છે તારે કે? તારી પહેરવું છે? પેલા બે ક્યાં છે? કાઢજો હળવે હળવે કાઢજો ફોન તો. તારી. તારી અભોન વાઘુજી નરીબા. આ શું છે બધું? એ એ ગરીબો તમે જાતે એ રીજી આરા બે ગરીબ હા આ ગરીબો તમે જ લે. એટલે ચાંદની વાતનો હું વિચારતો હતો કે વાઘુજી જોઈ ગયા, આટલો બધો જીવ બાળતા હતા, વાઘુજી જોઈ ગયા. આ તો વાઘુજી તો હોય છે. એ બધું જવા દે, મનોરંજન જોવું છું કો. મનોરંજન સાઈડમાં રાખો. આવા નાટક તમે કેમ કર્યા? એટલે શરમ આવે છે કે નહીં આવતી? કહેવાય તમે આ નાટક તમે કરી. બાપુજી અમુક ટાઈમે નાટક કરવા પડી, પણ અમારા 3 જણનો સ્ટાફ છે એટલે લગન પ્રસંગ હોય ને તો ઓર્ડર આલજો. હા ઓર્ડર આલજો. મારા ઓળશે ને એવી એક્ટિંગ કરી વાઘુજી મને કહેવા આયા એટલે આ તો હું ઇમોશનલ થઈ ગયો. મેં કીધું મુએ 10,000 લખાયું. અરે મફુજી તમે નહીં, અમન હરીજી કહેવા એ એવી એક્ટિંગ કરતા હતા. એટલે ક્યાં ગરીબ ને તમે 500 રૂપિયા આલ્યા? અને તમે તો એવું કહેતા હતા કે માણસો ગરીબ છે, લુગડાનું ઠેકાણું નહીં, અને સરપંચ જોડે અમે જોડાની પરવાનગી લઈ આલી છે. એ ગરીબો તમે જ ન લે. આનો ઓકા મુઠે મને કહેવાય તો ન્યાળિયામ ભેળો છો તો કે છે ની બાપડા ગરીબો છી કોત પછી તમે લખાવજો એટલે છે ની હું તો છૂટી પડ્યો તો કે ભાઈ આપણે તો રૂપિયો લખાવાના નહીં. અને તમારી શકલ જોઈને તો પેલા છોકરાએ બધા નાહી ગયા. ઓરિજિનલ શકલ આવી ની હોમે એટલે નાહી ગયા છોકરો. હા તો અને આ તો ગરીબોનું નામ લઈને હવાલી ગયા હતા અમાર જોડે. સાચી વાત છે કેવા મફુજી. નાટક કર્યા હતા. એ તો એક્ટિંગ ના તો ભરેલા છે કે પહેલા છે ને અમારા 500 રૂપિયા પાછા લાવજો તમે. લાવો હડો. પૈસા લાવો. એટલે ગોમ વચ્ચે અમે જે મનોરંજન કર્યું, અમે નાચ્યા, એ બધું હા એ બધું નાટક રવા દો ને 500 રૂપિયા મારા લાવો ને લ્યા. અમાર બધા એ. નાચ્યા હતા. અમે કીધું તું લે. નહીં. અમે મફુજી કીધું તું. લ્યો આ પૈસા રાખો, બધા ના લેજો. 30 રૂપિયા મારા અરે અમાર ભાઈ બધાને આલું છું. પટી ગયું. અલ્યા ભિખારી તે મને આઈને કીધું હોત ની કે મને ટેકો કરો લ્યા ગરીબને તો આ બંકો બેઠો તો લ્યા વાત કરી દીધી. હવે પછી છે ને મારા ઘર મોરે રહીને નીકળતો ના, નકર દોત તારા પાડી નાખ્યો. મોટા મેં કે દોત ની રાખો. ના નહીં પાડવા. મને રીસ આડા છે કે તમારા દોત પાડી નાખું. જેટલું જૂઠું બોલશો ને કેટલા નાટક કરજો. મજૂરી કરતા જોર આવે ભલા આદમી. એટલે અમને કેવું હતું અમે આલો તો 2,000 રૂપિયા તમે ટેકો કરો એટલે અમારે ભીખ નથી માંગવી. તો પછી આવું પહેરવાનું જો આવે છે તમારે. આ મનોરંજન ના કર્યું બધા તો એ હરીજી, આ તો ફેલ જેલા છે પણ એના તમે ફેલ જા. તમે ફેલ ને તમારું આખું ખાનદાન ફેલ. વધારે નહીં બોલવાનું બાસ્કુજી. તમે બાપ બેટો ફેલ છો. હા હીરા ફેલ જ છે. મગજ વાયાના ફાયણ છે. આ મગજ કેવું વાપર્યું કહેવાય તમે આ નાટકે તમે કર્યું. આવો વિચાર તમારા મગજમાં આવ્યો ચોથી પૈસા પડાવવાનો. આર્યો લાયો વિચાર.
હવે અભા હા મગજ મારું કોમ હાલતું નહીં. હવે તું સુધરી જા. આ કિરણ હવારમાં ભેગો થયો ને એને વાત કરીને એટલે આખું મગજ હલી ગયું મારું. વળી એને હું તમારા કોણ ભરે કોણ નહીં પડ્યા એને સાચી વાત કરી છે. સવારે મેં એને પૂછ્યું મુકદુ લે રખડી છે કે પછી કોઈ ધંધો બીજો કરે છે એટલે કે તમને ખબર નહીં. કીધું ના કે હું તો પ્રોગ્રામમાં જાઉં છું કે પેલું વગાડવા અને આટલા બધા પૈસા મને બતાયા એને. હા તે કાકા કોમ કરે છે એવું તો પૈસા તો કમાય જ ને એમાં હું નવાઈ છે વળી એટલે તું એના હંગાત ના રખડતો. હા તું તો કોઈ ના કર્યું. ખરેખર મારી ઉંમર થઈ ગઈ છે અને આર્યો તો મારે તો ફેલજો આરે તો કોઈ ના કરે. પણ કાકા એમાં હું શું કરવું હવે એટલે તું ચમ કોઈ ના કરે એ તો પછી હું મજૂરી કરું તણ હવે રખડે આખી જિંદગી રખડે. અત્યારે મોંઘવારી કેટલી છે. એટલે તમારે પૈસા જ કમાવા છે એમ ને ના પૈસા નહીં કમાવા મારે. અરે કાકા તમે દોઢું ના બોલો મારા જોડે આઈડિયા છે પૈસા કમાવા માટે શું બોલ્યો? મારા જોડે પૈસા કમાવા માટેનો આઈડિયા છે તારા જોડે આઈડિયા હોત ને તો આટલી ઘણા તું કમાતો થઈ ગયો હોત અને આર્યું ઘર આવું ના હોત હવે બંગલો હોત. અરે કાકા આ દળાવથી આ ભાઈ એનું કદી મગજ નહીં દોડાવ્યું અને હેલી ફેર આભો હોય ને એનું મગજ દોડાવશે અને પૈસા ઢગલો કમાય ગળાની સોગન મજાક ના કરતો હો ને કે માથું છે ને ઝટિયા પકડી અને આ દિવાલે હિસકાયો. કાકા, ઓય મજાક નહીં કરતો હું. એટલે તારા હંગાત જે રખડતા નહીં એ બધા અત્યારે કેવા ધંધા લઈને બેસી ગયા છે. પણ તમે મારી વાત તો સાંભળો હું તમને ધંધો બતાવું કાકા મસ્ત અને આપણે ઢગલો પૈસા ઉતરશે ધંધામાંથી કે છે? આપણે હે ને કાકા ટોમ એન્ડ જેરી બનવાનું શું ટોમ એન્ડ જેરી બનવાનું આપણે તું બનાવી એટલો ઓછો છે? એમ નહીં કાકા આપણે એવો ગેટઅપ કરવાનો તમારે ટોમી બનવાનું અને મારે જેરી બનવાનું પૈસા માટે તો હું ઝેરી નહીં ઝેરી લોય બનું એમ શું. પણ આરી વાતમાં મને કોઈ ટપ્પો નહીં પડતો. ખરેખર મજાક તો નહીં કરતો ને આવી કોઈ. અરે કાકા તમારી શોગન મજાક નહીં કરતો યાર હું આ તો સમજાય. કાકા હું પેલા લગનમાં નતો જો હમણાં પમદાર હા. ઈકણ મેં પેલા મોટું પટલા જોયા હતા અને ઈકણ કાકા વરઘોડામાં બધી પબ્લિક હે ને ઈકણ પૈસા ઉલાડતી હતી અને એના પછી હેડે ને આટલા બધા પૈસા લઈને હેડ્યા હતા કાકા પૈસાની વાત તો સાઈડમાં હા પણ ટોમુન જેરી ને મોટું ને પતલું ને એટલે આપણે મોટું પટલું નહીં બનવું આપણે ટોમ એન્ડ જેરી બની જઈએ એમ કરતી અલગ અલગ બનવા માટે પણ કરવાનું શું? મન કહું તો શું કે કોઈ ટપ્પો નહીં પડતો અમો. અરે કાકા એમાં કોઈ નહીં કરવાનું પાટણ જવાનું અને ટોમ એન્ડ જેરી નો ગેટઅપ લાવવાનો આપણે તૈયાર થઈ જવાનું અને પછી તો હે ને કાકા આપણે જેટલાય ઓર્ડર આવશે અને પછી આપણે ઓર્ડરમાં જ આવે ને એટલે આપણે પૈસા વાળા ગળાની સોગન તમારી શોગન તમારા માથાની શોગન એવું હા હવે વિશ્વાસ આવે ને તમને એટલે આપણે એ પહેરવાનું હા એટલે શું આવે? ઓર્ડર આવશે પછી આપણે ઢગલો હું એમ નહીં કેતો પહેરવાનું શું આવે. ગેટઅપ આવે ટોમ એન્ડ જેરી નો અલ્યા બે કાર્ટૂન ઘેર છે આજ તો શેની વાતો કરો છો લ્યા કશું નહીં હે કશું નહીં કશી વાત નહીં કરતા એમ ના સાચું બાકી કશું વાત નહીં મને એવું લાગે છે તમે કોક ગળા ગુંથો છો કશું નહીં. સાચું કાકી એ તો એમ ઠપકો હાલતો તો કીધું ચોક નોકરી હુજી લે એમ. એવું છે એમ હા. બરાબર એટલે હવે તું નોકરી જાય ના મારે ધંધે જ આવવો ચોક શું ધંધો કરવો છે મંડપમાં એવું છે એમ ઓય તો ટોમી જેરી કોણ બનશે લ્યા વાપડી જો મને તો ખબર પડે છે લગભગ ડાયરેક્ટ નામ લીધા એટલે. ઓહો કાકા હા? એવું લાગે મુંડમાર છોકરો આ કાર્ટૂન બહુ જોવો અહીંયા ટીવીમાં વાહ ભાઈ વાહ કમાવા માટે જબર આઈડિયા લાયા છો હો તમે એટલે વાપડ્યું એમ ને. ઓભળ્યું અને મને ઓમો રચ્યા જો છે હવે ચમ મારે ભાગ રાખવો છે ચમ મંદા પડી ગયા હે આઈડિયા મારો ભોલાયો છે ની એટલે અમે બે છે ની બરોબર છે. હા. તમારે છે ની કોઈ ભેગા નહીં રાખવા. ઓ મારો ભાગ નહીં કરો એમ ફાઈનલ પાક્કું પાક્કું. કશો વાંધો નહીં હું બધાને કહી દઉં ભાગ કરવો છે હે ફસાયા કાકા અલ્યા હું જબ્બર એક્ટિંગ કર્યો એટલે ઓને બધું કીધું એવું વાપડ્યું બધું આવડ્યું તો પેલો પહેરવાન કહી દે. ગેટઅપ પહેરશો પછી હવે પ્યારશે કશો વાંધો નહીં ના ના પાડતા જો અલ્યા એ હું તો નેહાલમાં હતો બહુ ખેલ કરતો પૂછતા કાકાને ઓન તો ખરેખર ઓન બાએ બહુ ખેલ કરતા અને આ ખેલવાળા જ છે. બા સુધી જવાની જરૂર નહીં મારા સુધી રાખો ઓળખું છું હું સારી રીતે ઓળખતો તમારા બાને તાણ આવડો જ હતો હું. કાકા વાયનો ગેટઅપ લાવશું આપણે ઈ વાત સાઈડમાં મેલ હા પૈસા આવીને પૈસા તો કાકા આમાં ઢગલો આવશે કીધું તો ખરા તમન
સાચું કીધું સાચું. પણ ઓર્ડર ના આવે તો લગનમાં અરે કાકા એની જવાબદારી મારી. એ મારા જોડે એક મસ્ત આઈડિયા છે. આપણે શરૂઆત ક્યાંથી કરાય ખબર છે? ગોમમાંથી શરૂઆત કરાય. ગામમાં તો કોણ આલે યાર ઓર્ડર? એટલે આ ચમને આલે ઓર્ડર. એટલે આ ગોમ વચ્ચે આપણે બધા ટોમી જેરી થી ફરતા હશે ને તો પબ્લિક જોવા માટે કેટલી ભેગી થાય અને કેટલા રૂપિયા હાલશે લ્યા. અને આપણે આપણા વાહમોય કહી દઈએ કે ભાઈ આવો પ્રોગ્રામ રાખ્યો છે તો તમે આવજો લ્યા બધા જોવા. પણ એમ ના કહેતા કે અમી બનવાના છે ટોમી જેરી, એવું ના કહેતા હો. કેમ? હા, એ ખબર ના પડવી જોવે કે બધા મારા વર્ષે વાત લી અને પૈસા ના લે આપણે. વાહ ભાઈ વાહ, અરે બા હું જાણીતા લાગી હો કાકા. જોરદાર આઈડિયા છે હો. હું શું કહું છું? હા. તાર કાકો અને હું ટોમી જેરી બનજો અને તું બનજે જોકર. હવે તો કશો વાંધો નહીં, અમે હું જોકર જેવો જ લાગુ. બરાબર છે. એને ઓળખે છે કે જોકર જેવો લાગુ હું. એટલે બનાવ્યો આમ ઓહો બધું બનાવી લ્યા. એટલે ઈ ચોકણ મળે. ચોકણ મળે છે. પાટણમાં પેલા 3 દરવાજા નહીં હા. ઈ બાજુ. એવું છે? ઓય પૈસા પૈસા તો અડધા આપણે કાઢીએ, અડધા હરીબા કાઢશે. એવું છે એમ? હમ બધા હરીફાની કાઢી હાલ. બધા તો ના કાઢી કાકા. તો તમે કીધું નહીં હા. એ પ્રમાણે આપણે બધાને કહેતા આઈએ અને ઓને પૈસા લેતા જેટઅપ લેતા. પૈસા તો જોઈને ગયા ટપલા બા. હાલ ભાડેથી લાવો. પણ એડવાન્સ તો ભાડું આલવું પડે કે ના આલવું પડે? આ તો 500 રૂપિયા પડ્યા આલજો. નહીં યાર, પૈસાની તો રાડ્યો જ હતી, ઈ તો આપણે વર્તી લેવા પછી. હવે હાલ તમે કાઢો. હાલ 2 રૂપિયા બોનું આલજે, બીજા કાલ આલશે. ચાલશે, કશો વાંધો બરાબર, વસ્તુ પાછી આલવા જાય એટલે. કશો વાંધો નહીં. અને વાઘુજી આજ વધારે પૈસા આવશે ને તો પછી આપણે પોતાની વસ્તુ લાવી લે. હું હીરું જ કહેવાનું કહેતો તો, હીરું જ કહેતો તો. તું ફટાફટ ઉપર હેઠ, ફટાફટ ઉપર. સારું. ખરેખર એક દોના હરીફાઈ ઓર્ડર ચાલુ થઈ જાય ને હા. અફો કહેતો તો કે ઢગલો પૈસા આવશે. હું શું કહું છું, એ બધી વાતો હાલ મેલજો સાઈડમાં. આપણે રૂપિયા વાળું થવાનું છે, બરાબર? ડાન્સ કરવાનો છે અને ગાવાનું છે. ના 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 ના, ગાવાનું નહીં. આપણે એનો ગેટઅપ પહેરા એટલે આપણા મોઢામાંથી આપણે અવાજ કાઢવાનો નહીં ને કે માણસો ઉડસી જાય લ્યા. અને બીજું કહેવાનું ખબર છે શું? કે તમે છોકરાને લઈને આવજો અને 50-100 રૂપિયા 2 રૂપિયા હાથમાં હાલવાના એટલે એને આપણને સારું લાગે એમ. બરાબર છે. આપણે બે જણા કહેવા જાય ને ઈ કણે થોડી એક્ટિંગ કરવાની કે આ જે માણસો આવી છે ને એના થોડી ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે એટલે વધારે ટેકો કરજો. વાહ ભાઈ વાહ, એક્ટિંગ તો હું બરોબર નહીં કર્યો. તમે આ બાજુ જો અને હું આ બાજુ જો. એક્ટિંગ કરી જબરજસ્ત કરી, પણ એક્ટિંગ તમને કરતા ના આવડી. થોડી મિસ્ટેક થઈ ગઈ, ઉતાવળ થઈ ગઈ થોડી કે આમ. એટલે ભિખારીઓ મરી દો આવા નાટક કરેલા તમે. તમે જાહેર કર્યું હોત કે અમારે આવું ગ્રુપ બનાવ્યું છે ને આવું અમે કરા છે, મનોરંજન કરાવે છે, તો અમે સપોર્ટ ના કરો. હા, અને રહી વાત ધંધા ને ધંધોમાં ફૂજી બરોબર છે, પણ શેના માટે છે? વિવો વાદનમાં છે, ગમે તે પાર્ટીમાં ઓર્ડર લ્યો તમે. આ ગોમમાં તમારા અમન જ જો છેતરવાના આવતા હતા. ઘેર ને ઘેર. હા, અમને કીધું હોત ને તો વિડીયો બનાવીને વાયરલ કરો તો ઓર્ડરો આવત તમારે. ઉએ અલ્યા બાર પૈસા કમાતા થઈ ગયો તમે ઉએ અને આયા ગોમન લોકો મનોરંજન કરી અમે. હવે ઘેરથી મનોરંજન જોવા માટે આવીને 30 રૂપિયા લઈને આવતા હોય એ કોઈ દાડો છેતરો કો હેડો અદાડે હતા તમે, અમે છેતરો કોઈ દાડો અમે કયો છેતરાય તમારાથી? તોય ભાવ તો થઈ ગયા હતા, પૈસા તો કાઢીને આલ્યા હતા. હવે જો મકુજી, હા. જે થઈ ગયું એ બદલ અમે માફી માંગે છે, પણ આર્યું અમારું ગ્રુપ રહ્યું ની હા. એ અમારે વાયરલ કરવાનું છે અને સારા પ્રસંગમાં ઓર્ડર લેવાના છે. વાયરલ કરવું છે, એના માટે તમારે હાથથી બોલવું પડશે અને તન મનથી મહેનત કરવી પડશે. આવી રીતના છેતરપેડી નહીં. હવે અમે છે ને લગ્નમાં પ્રોગ્રામમાં એક્ટિંગ કરશે ભાઈ. લગ્નમાં પ્રોગ્રામ જ કરશે. ઓવે. આવી રીતના કોઈ બકાવાની તો એક્ટિંગ નહીં કરો, ના કોઈ દાડો નહીં કરો. ના. તો જ તમારે આ વાતની ખમણ મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમણ મજા થાય નહીં. સાચું. લો હેડો ઘેર. હેડો હવે કાઢી નાખો. વાપરવા તો આલો થોડા મનોરંજન નહીં કરી. એ વાપરવા આલુ છો, ગાડી નાખો, કૂતરા કાઢી હેડો. બાપુજી, ઊભો કરો કી. એક વાત કહું, તમારા હાથે પૂણી થઈ જાય ની હા. તો અમારે એમ તો પછી મારા તરી આલ દેજો. આપણે ગમે એવો તો પ્રોગ્રામ તો કર્યો જ છે ને વાયકણ. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. બોલી કરાઈ ગયું હેડો. હવે તો ખબર પડી ગઈ કે અમે છે હવે છેટાવો. એટલે એમ નહીં, હું આને કહું છું કે પર્સનલી દુશ્મની મારાથી ના બોલતો ને કે જો હસી ની ઈ કણ હારે લુગડા ફાડી નાખો ઈ શાંતિ કણ. રાખો, લ્યો 1100 રૂપિયા હેડો. 1100 રૂપિયાની બોણી તમારે થઈ. અરે
બધા ભાગવા આલ્યા ના તો તૈણે ને હિયારા એમ નહીં તૈણે હરખા ભાગે વેચી લેજો એટલે તમારે તૈણે ને આ વાતની ઠેઠ સુધી કમાન મજા થઈ જાય. હા મારું 500 પાટણ હા